નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના ખોપી ખાતે જંગલ જમીન પર ખેતીના હક માટે ચાલી રહેલા આદિવાસી ખેડૂતો 14 દિવસથી પોતાના હકની માંગ સાથે ધરણા પર બેઠા છે। લાંબા સમયથી ઉપવાસ પર બેઠેલા લીલાબેન વસાવાની તબિયત અચાનક લથડી હતી। કોંગ્રેસના ગુજરાત પ્રદેશ મહામંત્રી સંદીપ માંગરોલા તેમની સાથે વાત કરી રહ્યા હતા ત્યારે તેઓ અચાનક જમીન પર ધરી પડ્યા હતા। આથી આંદોલન સ્થળે હાજર આદિવાસી પરિવારોમાં ચિંતા ફેલાઈ હતી। સંદીપ માંગરોલા મહામંત્રી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ સાથે પૂર્વ ધારાસભ્ય કિરણ મકવાણા, ધનરાજ વસાવા આદિવાસી ખેડૂતોના સમર્થનમાં ખોપી આંદોલન સ્થળે પહોંચ્યા હતા અને ખેડૂતો સાથે મુલાકાત કરી તેમની રજૂઆતો સાંભળી હતી। આંદોલન સ્થળે ખેડૂતો અને સંદીપ માંગરોલા સાથે વાતચીત કરવા માટે વન વિભાગના એસીએફ જાદવ સહિતના અધિકારીઓ પણ પહોંચ્યા હતા। સંદીપ માંગરોલાએ ગાંધીનગરના પીસીસીએફ તથા વન વિભાગના અધિકારીઓ સાથે વાતચીત કરી, જેમાં આદિવાસી ખેડૂતોના જંગલ જમીન પરના ખેતીના હકો અંગે તાત્કાલિક અને કાયદેસર ઉકેલ લાવવા રજૂઆત કરી હતી। સંદીપ માંગરોલાએ ખાસ કરીને જણાવ્યું હતું કે ઉમરપાડા અને સાગબારા વિસ્તારના 608 ફોરેસ્ટ રાઇટ્સ ક્લેમ્સ પેન્ડિંગ છે, ત્યારે પેન્ડિંગ દાવાઓની સ્થિતિમાં ખેડૂતોના હકો અને તેમની ખેતી અંગે વન વિભાગે સંવેદનશીલ અને કાયદેસર અભિગમ અપનાવવો જોઈએ। ઉમરપાડા તાલુકાના 12 અને સાગબારા તાલુકાના 12 કુલ 24 ખેડૂતોને ખેતી માટે સનદ મળી હોવાનું ખેડૂતો દ્વારા જણાવાયું છે। આ પગલાંને પગલે અન્ય ખેડૂતોમાં પણ આશા જાગી છે અને ખેડૂતો દ્વારા આવતીકાલથી ખેતી શરૂ કરવાની વાત કરવામાં આવી છે। વન વિભાગના અધિકારીઓએ 2010ના ગ્રામ સભાના ઠરાવ સહિત સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરી હકારાત્મક અભિગમ અપનાવવાની ખાતરી આપી હોવાનું ખેડૂતો અને આગેવાનો દ્વારા જણાવાયું છે। આ વાતચીત બાદ ખેડૂતોમાં થોડો રાહતનો શ્વાસ આવ્યો છે, પરંતુ લીલાબેન વસાવાનું અનશન હજુ યથાવત છે। આ સમગ્ર મામલે સાંસદ મનસુખભાઈ વસાવા સાથે પણ ખેડૂતો અને સંદીપ માંગરોલા દ્વારા ટેલિફોનિક પરામર્શ કરવામાં આવ્યો હતો। આંદોલનકારીઓ સાથે થયેલી ચર્ચા અને સરકાર વન વિભાગ તરફથી મળેલા હકારાત્મક અભિગમને પગલે આવતીકાલે લીલાબેન વસાવાનું અનશન પૂર્ણ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। આદિવાસી ખેડૂતો વર્ષોથી જે જમીન પર ખેતી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે, તેમના કાયદેસર હકો અંગે સરકાર અને વન વિભાગે સંવેદનશીલતા અને પારદર્શિતા સાથે નિર્ણય લેવો જોઈએ। 608 પેન્ડિંગ દાવાઓની તાત્કાલિક ચકાસણી કરી કાયદેસર હકદાર ખેડૂતોને ન્યાય આપવામાં આવે અને જ્યાં સુધી દાવાઓનો કાયદેસર નિકાલ ન થાય ત્યાં સુધી ખેડૂતોને અનાવશ્યક રીતે ખેતી કરવામાં રોકવામાં ન આવે તેવી માંગ સંદીપ માંગરોલાએ કરી છે। कजीदी हागबारा वाला जंगल जमीन खेड़ा होतला तीदी है ने तुमने भी हादला कि भाई आपू हिली मिली है ने खेती खेड़ी खेड़िया के जी आना बठान पोरे पोहा है कि आखी ने बठान जे हिली मिली ने जमीन ने अंदर अंदर तुमा संकलन की हाथी जमीन खेड़ा लगला बेने एहडो काई समय आलो कि तुम है ने बेन वरु की तुमने है ने अचानक केली जाती तुमा पे खराब विचार आला का आमू होता आज के दिन या लोगों ने केरा दे एटा विचार के क्या बांध तय पाठी बीजा चढ़वू लो गोठी है आना तीयू गोठी में नहीं आवता जे भी कई सरपंच गोग्या आगेवान गोग्या आपू तिया विरोधी भी नहा अन विरोध कहता भी नहा पेने तुम हो जाति विरोध किया अन जातु जाति विरोध करी दीदी ना तुमने मिलना रो आना यान मिलना रो तुम बेनो वेलिया रिकामा भी जाना रहा है एंडो कई परिस्थिति देखाई रही है तो शॉर्टकट एक जे विनंती है दादा आपू बठा मिली ने बठा समाजू डया मिली ने का अंदर अंदर जे की बिकी खाला ते की तुम भी केरा जुजे अने यान भी जमीन की खांदो जे ओतो जापो विनंती कहता है। बाकी ना घर का ना घाट का ना तुमा रहना रहो ना यहाँ रहना रहो आना आवनारा समयों में सरकारों खूब एंडा प्रोजेक्ट आवनारा है तिया में जमीन जाती रही दीदी है ने तुमा भी पोरे दुखी वेरी यहाँ पोरे भी दुखी वेरी ता एक कुछ विनंती कहता है का ए जे राड झगड़ा है इनमें तीन जो धारासभ्य है उमरपाड़ा गणपत भाई वसावा साहेब तो एक समाज खूब प्रतिष्ठित है तो पे सरकार खूब विविध प्रकार तो पे होद्दारिया तो वन मंत्री दियो आदिजाति मंत्री दियो आदि चालू धारासभ्य है आने के पार्टी में आदिजाति मोर्चा प्रमुख भी है ता आदिजाति मोर्चा प्रमुख भी ने जाति जाति माहे लड़ते भी ततियान थाड़े पाड़ू लोग काम दिया है देखी आखी ने दिया